Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of SY BCom Sem 3, that is of Business Communication. We have completed 6 units and we have reached up to the last unit 7. This is practical letter writing, letters of order and execution. Order and execution. ના કઈ રીતે ફોર્મેટ્સ હોય છે ને ઘણા બધા લેટર્સ આપણે જોયા. ઓર્ડર ઓફ ફેન્સ, ઓર્ડર ઓફ ક્રોકરી આઇટમ્સ, દેન એક્ઝિક્યુશન એટલે એક્નોલેજમેન્ટના ઓર્ડર્સ, પ્લેક્સ એન્ડ ઓર્ડર વિથ સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન. કોઈ બી ઓર્ડર આપવાનો છે પણ સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન સાથે, તો કઈ રીતે આપવાનું એ કાલે આપણે જોયું. ના એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવેમ્બર 2011માં પૂછાયેલો લેટર કઈ રીતે પૂછાય છે ને આપણે કઈ રીતે લખવું એનો એક બેસ્ટ એક્ઝામ્પલ અહીંયા છે. ધ લેટર ઇન્ફોર્મિંગ ધ કસ્ટમર ધેટ ઓર્ડર કેન નોટ બી એક્ઝિક્યુટેડ એઝ ગુડ્સ આર આઉટ ઓફ સ્ટોક. શું કે છે લેટર? શું ઇન્ફોર્મ કરે છે કસ્ટમર્સને? ઓર્ડર કેન નોટ બી એક્ઝિક્યુટેડ. અહીંથી જે ઓર્ડર આપેલો છે એ વસ્તુઓ મોકલવામાં એક્ઝિક્યુટેડ એટલે મોકલવી, અમલમાં મૂકવી, કાર્યપાલન મોકલવી એ કામ નથી થયું કેમ કે ગુડ્સ આર આઉટ ઓફ સ્ટોક છે. વસ્તુઓ છે, ગુડ્સ એટલે માલ સામાન કે વસ્તુઓ આઉટ ઓફ સ્ટોક છે. વસ્તુઓ છે તમારો ઓર્ડર મળી ગયો છે પણ વસ્તુઓ અહીંથી નીકળી નથી, માલ સામાન મોકલાવેલો નથી કેમ કે આઉટ ઓફ સ્ટોક છે. અહીંયા કાંઈ વસ્તુ બનાવેલો માલ સામાન પડ્યો નથી, ખૂટી ગયો છે એટલે નવો બનાવવો પડશે તો વાર લાગશે. સુધા પબ્લિકેશન્સ, જીજે 10, નવલખા કોમ્પ્લેક્સ, Rajendra Nagar, New Delhi, March 12, 2017. Kitab Central Station Road, Junagadh. Dear Sir, respected Sir, subject your order number K2304, dated March 6, 2017. We are pleased to receive your order number K2304, dated on 6th March. Okay, we are pleased to receive. તમારો ઓર્ડર મળ્યો એ અમને જાણીને ખુશી થઈ. But we would like to execute that the following books ordered by you are not available in the stock presently. Industrial Chemistry, R.C. Jaini, Engineering Drawing, N.D. Bhatt અને Hydraulics, R.C. ખુરમીની છે. એ 3 બુક્સ અમારી પાસે અવેલેબલ નથી. You order will be executed as soon as we receive the new editions of the above mentioned titles. જ્યારે અમને આ બુક્સ મળશે એટલે અમે તરત જ એમને મોકલી આપશું, પણ અત્યારે અમારી પાસે અવેલેબલ નથી. Yours faithfully for Sudha Publications, signature done by A.K. Saxena, manager. શું કહે છે? કે લેટર કેવો લેટર લખવાનો છે? ઇન્ફોર્મિંગ ધ કસ્ટમર્સ ધેટ ઓર્ડર કેન નોટ બી એક્ઝિક્યુટેડ એઝ ગુડ્સ આર આઉટ ઓફ સ્ટોક. ઓર્ડર કેન નોટ બી એક્ઝિક્યુટેડ, તમારો ઓર્ડર મળ્યો પણ એ વસ્તુ અમે મોકલાવેલી નથી. શું કામ? એને ગુડ્સ આર આઉટ ઓફ સ્ટોક, જે સામાન છે આઉટ ઓફ સ્ટોક અવેલેબલ નથી, આઉટ ઓફ સ્ટોક થઈ ગયો છે. તો કોઈ બી પબ્લિકેશનનું નામ, આ બાજુ એડ્રેસ, રિસ્પેક્ટેડ સર, યોર ઓર્ડર નંબર, ડેટેડ, પછી વી આર પ્લીઝ ટુ રિસીવ યોર ઓર્ડર. અમે લોકો ખુશ થયા. વી આર થેન્ક યુ ફોર ઓર્ડર ઓફ dated 6 March 2017, but we would like to excuse that અમે લોકો excuse ઇન્ફોર્મ કરીએ છીએ કે જે ઓર્ડર તમે બુક્સનો કર્યો છે અત્યારે અવેલેબલ નથી, સ્ટોકમાં નથી. કઈ બુકનું નામ તમારે દેવાનું એટલે એને ખ્યાલ આવે કે કઈ બુક્સ નથી. તો ઓર્ડર વિલ બી એક્ઝિક્યુટેડ as soon as we receive the new edition. જ્યાં નવા એડિશન આવશે એટલે અમે તમારો ઓર્ડર તાત્કાલિક મોકલી દઈશું. ધ અબવ મેન્શન ટાઇટલ જે તમે નામ આ છે એના એ બુક્સ અમે લોકો મોકલી આપશું જેવો અમારી પાસે સ્ટોક આવશે. યોર્સ ફેથફુલી, આ રીતે શોર્ટ એન્ડ સ્વીટ લેટર લખવાનો છે. હજી એક એક્ઝામ્પલ, લાસ્ટ એક્ઝામ્પલ એક જોઈ લઈએ. લેટર ફોર આસ્કિંગ ધ કસ્ટમર ટુ પ્રોવાઈડ ફર્ધર ડિટેલ્સ ઓફ ધ ઓર્ડર ગુડ્સ. હજી ડિટેલ આપો એમ, ઓર્ડર મોકલો પણ એકમાં કંઈ ખ્યાલ ના આવ્યો કે કઈ રીતે કઈ વસ્તુઓ મોકલાવાની છે, તો એ ફર્ધર ડિટેલ હજી તમે થોડી વધારે ડિટેલમાં તમારો ઓર્ડર સારી રીતે આપો. પ્રિમ પ્લાસ્ટિક્સ, ફેઝ 3, નોઈડા, March 15, 2017. MS સંઘવી એન્ડ કો, દિવ્યદર્શન, નવરંગપુરા, અમદાવાદ. Respected sir, your order dated 1st March
We thank you for your order number DA4368 or 1st March 2017 for the supply of 200 plastic molded chair. જે આપણે મંગાવી હતી પ્લાસ્ટિક ચેર. Your order has been already forwarded to our dispatch department. Our dispatch department has brought our attention to fact that you have forgotten to mention the type of chair you want. કઈ ટાઈપની ચેર જોઈ છે એ તમે મેન્શન કરતા ભૂલી ગયા છો. Our illustrated catalog will inform you that we have 3 different models of plastic module chairs, namely CHR301, CHR302 and CHR303. આવા 3 મોડલ છે ચેરના. તમે ખાલી 200 ચેર ઓર્ડર આપ્યો છે પણ એ ચેર કઈ પ્રકારની જોઈએ છીએ તમે નથી મેન્શન કર્યું, તો એ તમે જણાવશો. Each of this chair has been designed to suit needs of different users. અલગ અલગ મોડલ, સિમ્પલ હોય, પછી થીક હોય, થીક પ્લાસ્ટિક હોય, અલગ પ્રકારની હોય, 3 પ્રકારના મારા મોડલ્સ છે. એ તમે જોઈને કઈ પ્રકારની તમારો ઓર્ડર છે એ જણાવવા વિનંતી. We kept your order pending till such time you let us know that exact type of chair you require. તમારો અત્યારે ઓર્ડર પેન્ડિંગ રાખ્યો છે, મુલતવી રાખ્યો છે, મોકલેલો નથી, કેમ કે તમે અમને જણાવશો તમારે કઈ ટાઈપની ચેર જોઈ છે. એ પ્રમાણે અમે જો તમારો રિપ્લાય મળશે અમે એ પ્રમાણે અમારો ઓર્ડર અહીંથી મોકલી દઈશું. યોર્સ ફેithfully ફોર સુપ્રીમ પ્લાસ્ટિક, સિગ્નેચર ડન બાય AK અગ્રવાલ, સેલ્સ મેનેજર. શું કહે છે? આ રીતે ઓર્ડર માટે ફર્ધર ડિટેલ જોઈ છે. તમે ઓર્ડર આપ્યો એમાં કંઈ ખ્યાલ નથી આવ્યો એટલે કંઈક મિસિંગ છે અને જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2011માં પૂછાયેલો છે કે જે વસ્તુ છે એ આઉટ ઓફ સ્ટોક છે એટલે અમે આવશે ત્યારે મોકલશું. કઈ રીતે સિમ્પલ લેંગ્વેજમાં ઓર્ડર લખવાનું છે, કઈ ટાઇટલ સમજવાનું છે કે ટાઇટલ જે ક્વેશ્ચન પૂછાયેલો છે ઉપર બ્લેક ડાર્ક અક્ષરોમાં એ શું લખેલું છે એ રીતે મારે 2 પેરેગ્રાફ્સ 2થી વધુ વધીને 3 પેરેગ્રાફમાં પતાવી આખી મેટર અને આખો લેટર પૂરો કરવાનો છે. કંઈ સિમ્પલ સ્વીટ લેંગ્વેજમાં તમને સમજાય, ઇઝી લેંગ્વેજમાં તમારી રીતે સિમ્પલ સાદા વાક્યો વાપરીને લેટર લખવાનો છે. ઓર્ડર એન્ડ એક્ઝિક્યુશન. This is all about today's lecture. આ હતા બિઝનેસ લેટર્સ, કઈ રીતે લખવા, કયું ફોર્મેટ, કેવા પેરેગ્રાફ્સ, કઈ રીતે ઓર્ડર આપવો, કઈ રીતે એક્ઝિક્યુશન લેટર હોય. This is all about today's lecture. We will continue next lecture. Thank you for listening. Have a nice day.